શ્રી વલ્લભકુળના વૃદ્ધા મંદિર ખાતેથી આજે અખંડ જ્યોતની યાત્રાનો પ્રારંભ થયો છે। 21 થી 29 ડિસેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે અને એ આયોજનના ભાગરૂપે આજે અખંડ જ્યોતની નગરચર્યા દિનાંક 7 થી 14 ડિસેમ્બર દરમિયાન થવાની છે। સૌ નગરજનોને અપીલ કરું છું કે જ્યારે અખંડ જ્યોત આપણા વિસ્તારમાં આવે આપણે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરીએ, દર્શન કરીએ અને આધ્યાત્મિકતાનો આનંદ આપણે લઈએ। સાથે સાથે આ જે કાર્યક્રમ થવાનો છે 21 થી 29 ડિસેમ્બર એમાં પણ મોટી સંખ્યામાં આપણે સૌ ઉપસ્થિત રહીએ અને આજે આશયથી કાર્યક્રમ થઈ રહ્યો છે એ આશય પરિપૂર્ણ થાય એવી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા 8 વર્ષથી અખંડ જ્યોત બિરાજમાન છે। 8 વર્ષ પહેલાં વ્રજભૂમિમાં શ્રી ગિરિરાજ પ્રભુના સાનિધ્યમાં ખૂબ મોટા પાયે દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો। એ યજ્ઞના પૂર્ણાહુતિમાંથી જ્યોત લઈને અખંડ જ્યોતના સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી હતી। વ્રજમાંથી 2 અખંડ જ્યોત એ વડોદરા શહેરમાં વાગતે ગાતે વાહન રેલીના સ્વરૂપે વ્રજધામ સંકુલના અંદર પધરાવવામાં આવી હતી। સર્વ ભક્તજનો વૈષ્ણવો દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે। આજે વડોદરા શહેરના અંદર શહેરની નગરયાત્રામાં 2 જ્યોતમાંથી 1 જ્યોત એ આ બસના માધ્યમથી લગભગ 8 દિવસ સુધી વડોદરા શહેરના રાજમાર્ગ પર પધારશે। વ્રજધામ સંકુલના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને, વ્રજભૂમિની ઉર્જા લઈને આ જ્યોત વડોદરા શહેરને પાવન કરવા જઈ રહી છે।